ભાવનગર જિલ્લાનું અને સિહોર તાલુકાનું પીપરડી ગામ, ત્યાં મિત્રો બાપા સીતારામ મિત્ર મંડળ ચાલે છે અને પશુ પક્ષીઓને ડેલી માટે ચણ નખાય છે અને વડીલો રોટલા બનાવી અને મૂંગા પ્રાણીઓને ડેલી માટે રોટલા નાખે છે. આ વિડીયોના માધ્યમથી જોઈ પણ રહ્યા છો. અને આજે છે મિત્રો દેવ દિવાળી, એટલે ભગવાનની જાનમાં હું આવ્યો છું. આગળ વિડીયોમાં આપણે જોઈએ. જય શ્રી રામ બાપુ, કેમ છો? મજામાં જય શ્રી રામ, જય જય શ્રી શ્રી રામ. રામ. હાલો દર્શક મિત્રો, જય શ્રી રામ, જય દાન મહારાજ. મિત્રો આજે હું આવ્યો છું પીપરડી ગામે. તો પૂજ્ય મહેશ બાપુ ત્યાંના મહંત છે રામજી મંદિરના. અને આપણે ભાઈ, શું નામ તમારું? વિઠ્ઠલભાઈ જસાણી. વિઠ્ઠલભાઈ જસાણી. આપણે ભગવાનના લગ્ન આજે કરી છે, એટલે કે દેવ દિવાળી છે. તો કેટલા વર્ષોથી આપણે ભગવાનની જાન જોડો છો? 23 વર્ષ થયા. ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું પીપરડી ગામ. હાજી. કારણ કે અમારે અહીંયા બજરંગદાસ બાપુનું એક મોટું મંડળ છે. એ લોકો તુલસીમાં રોપે છે અને એ તુલસીમાં લગ્ન કરે. અમારે મહેશ બાપુ મોરારી એ ઘણા વર્ષથી ઠાકર દાદાની જાન જોડી અને બાપા સીતારામના આશ્રમે જાન લઈને જઈએ છીએ અને બહુ અતિ ભારે અમારા ગામની અંદર ઉત્સવો ઉજવીએ છીએ. અતિથિ ભવ્ય. હા, અતિ ભવ્ય ભગવાનની જાન તમે લોકો જોડો છો. આજથી 24 વર્ષ થઈ ગયા. એના મહંત છે મહેશ બાપુ દેવ મહારાજ. તો બાપુ આજે હું પીપરડી ગામે આવ્યો છું. મને આજે હરખ નથી હમાતો, કારણ કે આપણી ઘરે આપણી છોકરીઓના લગ્ન હોય તોય હરખ ન હમાતો હોય. તો આજે તો અખિલ બ્રહ્માંડના નાથના લગ્ન છે, એટલે એનો હરખ હમાતો ન હોય. આખા પીપરડી ગામમાં ધામધૂમથી ભગવાનની જાન જોડાણી છે. અને મિત્રો, આપણે આગળ ભગવાનની જાનના લાઈવ દર્શન હું તમને કરાવીશ, એટલે કે વિડીયોની માધ્યમથી. તો બધાને જય સિયારામ, જય દાન મહારાજ, જય કાળિયા ઠાકર, જય. હાલો મિત્રો, જય સિયારામ. મિત્રો આજે પીપરડી ગામે ભગવાનના લગ્નમાં હું આવ્યો છું. તો મિત્રો, રામજી મંદિરના પૂજારી એવા મહંત શ્રી મહેશ બાપુ દેવ મુરારી ભગવાનની જાન જોડી અને બાપા સીતારામ મિત્ર મંડળ ત્યાં જાન લઈને અમે લોકો જઈએ છીએ. તો મિત્રો, ભગવાનના આપણે દર્શન કરી અને જાનમાં જોડાઈ. મિત્રો, પીપરડી ગામ આખું ભગવાનની જાનમાં જોડાયેલું છે. તો મિત્રો, આ વિડીયો અંત સુધી નિહાળજો. જય સિયારામ.
બાપાની જય, બાપાની જય. વિઠ્ઠલભાઈ જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. વિઠ્ઠલભાઈ, આપણે કેટલા સમયથી ભગવાનની આ જાન જોડી છે પીપરડી ગામમાંથી? આ છે બજરંગદાસ બાપાનું મંદિર. અહીંયા તુલસીમાં રોપાય છે, લગ્ન લખાય છે, કાયદેસર ફેરા થાય છે અને કાયદેસરના લગ્ન છેલ્લા 24 વર્ષથી ચાલે છે. અને મહેશ બાપુ છે એ જાન લઈને ઠાકર દાદાની લઈને અહીંયા આવે છે અને રીતસરના લગ્ન કાયદેસરના ભગવાનના જે રીતે આપણા લગ્ન થાય એ રીતે જ અહીંયા કાર્ય કરાય છે. અને આનું મંડળ એવી વ્યવસ્થા ભગવાનની જાનની કરે છે. અને સિહોર તાલુકાનું પીપળી ગામ છે. આ તમારું બજરંગદાસ બાપા યુવક મંડળ? આ બધું યુવક મંડળ છે. બોલીએ બજરંગદાસ બાપાની જય, ઠાકરની જય, રામચંદ્ર ભગવાન કી જય. આજે ગામે આવ્યો છું. આજે ભગવાનની જાનમાં આજે એવો આનંદ આવ્યો. આપણે જેમ કે છોકરાના લગ્ન હોય આપણને આનંદ અને ઉત્સવ સમાતો ન હોય એવો જ આજે પીપરડી ગામમાં આનંદ છે બધાને. આજે ભગવાનની જાન આપણે આ વિડીયોમાં તમને બતાવી દર્શક મિત્રો. અંત સુધી મારો વિડીયો તમે નિહાળજો. જય સિયારામ. બધા લઈ લેજો. બધા ભાવનગર જિલ્લાનું અને સિહોર તાલુકાનું પીપરડી ગામ, ત્યાં બાપા સીતારામ મિત્ર મંડળ આપણે જોઈ પણ રહ્યા છો વિડીયોની માધ્યમથી. લોકો સેવા કરી રહ્યા છે. જો તુલસી વિવાહ પિતા પછી. અને મિત્રો, મેં આગળ જ વિડીયોમાં તમને બતાવ્યું એમ વડીલો પશુ પક્ષીઓને ચણ નાખે છે અને રોટલા બનાવી અને ગાય છે, કૂતરાઓ છે એને ડેલી માટે નાખે છે. તો મિત્રો, આવી વિવિધ પ્રકારની સેવા કરી રહ્યું છે આ મંડળ. તો મિત્રો, આ વિડીયો મારો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાપા સીતારામ.